ચાલો મિત્રો આજે બનાવીએ સરસ મજાની એકદમ ઇઝી બ્રેડથી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી જે નાના મોટા સૌ કોઈને ખૂબ પસંદ આવશે। વિશ્વાસ રાખો મિત્રો, આનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને દેખાવમાં પણ એટલી સરસ લાગે છે કે તમે ઘરે આવેલા મહેમાનને પણ પીરસી શકો છો। તો ચાલો બનાવીએ બ્રેડ કસ્ટર્ડ। એના માટે પહેલાં આપણે એક પેન ઉપર ઘી લઈ લેવાનું છે। એમાં આપણે બ્રેડને બરાબર શેકી દઈશું। જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે આ બ્રેડને જે પ્રકારની ગુલાબજાંબુની ચાસણી હોય છે ને એ પ્રકારની ગુલાબજાંબુની ચાસણીમાં પણ શેક્યા પછી થોડીવાર માટે બોળી શકો છો। તો હવે બનાવીએ દૂધ કસ્ટર્ડ। એના માટે આપણે લગભગ અડધો લીટર જેટલું દૂધ લીધું છે। એમાં આપણે 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે। એને બરાબર હલાવીશું। હવે 2 ચમચી મિલ્ક પાવડર અને 2 ચમચી ખાંડ ઉમેરીને એને બરાબર મિક્સ કરી દેવાની છે। પછી આપણે આ દૂધને ત્યાં સુધી ગરમ કરીશું કે જ્યાં સુધી આ સરસ મજાનું એકદમ થીક ના થઈ જાય। અહીં આપણે સ્વાદ માટે વેનીલા એસેન્સ નાખ્યું છે। જુઓ, આ દૂધની કન્સિસ્ટન્સી આટલી થઈ જવી જોઈએ। હવે આપણે બ્રેડના નાના નાના ટુકડા કરી દઈશું જેથી આપણને ખાવામાં સરળતા રહે। તો અહીં એક બાઉલમાં આ પ્રકારે બ્રેડ અને ઉપર આપણું બનાવેલું કસ્ટર્ડ આપણે નાખતું જવાનું છે અને છેલ્લે આપણે જે આપણું વધેલું કસ્ટર્ડ છે એ બધું જ સરસ રીતે આની ઉપર પાથરી દઈશું। તમારે ધ્યાન રાખવાનું છે કે બધી જ બ્રેડમાં કસ્ટર્ડ આવે, કારણ કે કસ્ટર્ડ આપણું થોડું થીક છે તો કદાચ કોઈ બ્રેડ કોરી ના રહી જાય એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે કસ્ટર્ડને સરસ રીતે પાથરી દીધા પછી તમે એની ઉપર સરસ મજાના કતરેલા કાજુ બદામના ટુકડા નાખીને એને સજાવી દો અને તૈયાર છે આપણું એકદમ ઇઝી, સુપર ઇઝી અને સુપર ટેસ્ટી બ્રેડ કસ્ટર્ડ, જે તમે કોઈને પણ ખવડાવશો તો એ તમારા વખાણ જરૂરથી કરશે। તો આ કસ્ટર્ડ તમે જરૂરથી બનાવજો અને મને જરૂરથી કહેજો કે એનો સ્વાદ તમને કેવો લાગ્યો। તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે। જય સ્વામિનારાયણ।